ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર વાતાવરણને લઈ અને તેની પર અપડેટ આપને જણાવી દઈએ તો અમદાવાદમાં હવામાન પલટાયું છે। ગઈકાલે પણ વાતાવરણમાં પલટું જોવા મળ્યું હતું। અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। અમદાવાદમાં બોપલ સહિતના કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે વરસાદ થયો હતો। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે રીતે હવે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે અમદાવાદના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલની પણ વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે અમદાવાદના બોપલ સહિતના અનેક વિસ્તારોમાં ગઈકાલે રાત્રે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। ત્યારે આવનારા દિવસમાં પણ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજ સવારથી પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટું। હજી 3 દિવસ હવામાન વિભાગની આગાહી જોવા મળી રહી છે। આવનારા 3 દિવસ વરસાદી માહોલ રહેશે। ગઈકાલે અમદાવાદમાં રાત્રે વરસાદ પડ્યો હતો। ત્યારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ ધીમે ધીમે જામતો જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા ભીષણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ તેમ છતાં હજી પણ લોકો બફારાનો અનુભવ કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો આ સાથે સર્વત્ર ગુજરાતમાં કહી શકાય કે એક રીતે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। વલસાડ સહિત અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। તો અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। તો રાજ્યમાં આગામી દિવસમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા અનિલ અમારી સાથે ન્યૂઝ રૂમમાંથી જોડાઈ ગયા છે। અનિલ, ઘણા દિવસથી ગુજરાતીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાની હવે વિધિવત રીતે શરૂઆત થઈ છે એમ માની શકીએ। હવામાન વિભાગની આગાહી, વાતાવરણમાં પલટું, શું વિગતો? ધ્વનિ, જે રીતે ધીરે ધીરે મુંબઈ એટલે મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના માધ્યમથી એટલે દક્ષિણ ગુજરાત તરફથી હવે વરસાદ ધીરે ધીરે ગુજરાતની અંદર પ્રવેશી રહ્યું છે। કાલે મોડી રાત્રે જ તમે જુઓ જે રીતે હવામાનમાં પલટો થયો, જે રાતનું તાપમાન લગભગ 36 થી 37 ડિગ્રી રહેતું હતું એ ઘટીને, કારણ કે વરસાદી છાંટા પડ્યા, જે પવન છે એની ગતિ થઈ, રાત્રે કેટલીક જગ્યાએ તેજ પવન પણ ચાલ્યા, જેના કારણે જે ગરમી છે એમાં આંશિક રાહત મળી છે। જરૂરથી એ વાત કહી શકાય, પણ હજુ જ્યારે આખો દિવસ જો વાદળછાયું વાતાવરણ રહે અને વરસાદ ન પડે તો બફાર જેવી સ્થિતિ ઉદ્ભવે। પણ હજુ 3 દિવસ આખા ગુજરાતની અંદર હજુ 3 દિવસ લાગશે કે સમગ્ર ગુજરાતને વરસાદથી કવર થતા। હજુ બાબરાની વાત કરીએ, અમરેલીની વાત કરીએ તો ત્યાં પણ રાત્રે 3 ઇંચ વરસાદ પડ્યો છે। એટલે પાણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે એવી સ્થિતિ સર્જાઈ છે। જો હું તમને મુંબઈથી જેમ ધીરે ધીરે પ્રસ્તાવિત થઈ રહ્યું છે એ તમામ બાજુએ 72 કલાકનું એલર્ટ આપવામાં આવ્યું છે કે 72 કલાકની અંદર આ લગભગ 40 થી 60 mm વરસાદ જે છે, લગભગ 2 ઇંચ જેટલું વરસાદ છે એ પડી શકે છે। પ્રી મોન્સૂન પ્લાનની વાત કરીએ તો તમામ તંત્રો, જે મહાનગરપાલિકાઓ છે, તેમણે પોતાની તરફથી તૈયારીઓ કરવાના દાવા કર્યા છે કે આ વખતે બ્લેક સ્પોટ એટલે જ્યાં પાણી ભરાતા હોય છે એ પાણી ન ભરાય તેના માટે ખાસ કાળજી રાખવાની વાત છે। સાથે ગુજરાતની અંદર જો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, એ તમામ જગ્યાએ છે વરસાદ પડવાની શરૂઆત રાતથી થઈ ગઈ છે। હવે એ કેટલું ઘનત્વ એનું થાય છે અને કેટલું જોરદાર એની અસર થાય છે એ હવે ધીમે ધીમે ગુજરાતની અંદર અસર પડશે। પણ એટલું જરૂર છે કે હવે આ વખતે પહેલાથી તંત્ર પણ એલર્ટ છે, જે એલર્ટ છે અને જે ભૂતકાળમાં એમની ભૂલો થઈ છે કે એક સામટે 7-8 ઇંચ વરસાદ પડી જાય છે એ સમસ્યાઓથી કઈ રીતે નિવારવું, ખાસ કરીને જે નાળાઓ ભરાઈ જતા હતા, ખાસ કરીને શહેરોની મુખ્ય સમસ્યા હોય છે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની, એ તમામ મુશ્કેલીઓ જે છે એનો સામનો કઈ રીતે કરશે। એટલે ધ્વનિ, એટલું જરૂરથી કહી શકાય છે કે હવામાન વિભાગ તરફથી જે આગાહી શરૂઆતમાં જ કરવામાં આવી હતી કે લગભગ 10 થી 15 તારીખની વચ્ચે મોન્સૂન જે છે તે ગુજરાતની અંદર પ્રવેશી શકે છે। તો હવે મોન્સૂન ધીરે ધીરે જે છે સમગ્ર ગુજરાતમાં પ્રવેશી રહ્યું છે અને એની અસર હવે ધીરે ધીરે જે છે એ દેખાવા લાગી છે। પછી અમદાવાદની વાત હોય, દક્ષિણ ગુજરાતની વાત હોય કે પછી સૌરાષ્ટ્રની વાત હોય। ધ્વનિ, જી આભાર અનિલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર